તો દોસ્તો પીએફ ને કેવી રીતે ઉપાડવું, તો દોસ્તો તમારે પણ કે પીએફ ને છે ને કે બેંકમાં ટ્રાન્સફર કરવું છે, પરંતુ તમને આવડતું નથી કે કઈ રીતે છે કે ટ્રાન્સફર કરવું. તો દોસ્તો આવડમાં હું તમને છે ને કે એ શીખવાડવાનું છું કે તમારે પણ દોસ્તો કે તમારું પીએફ કે કેટલું પણ જેટલું પણ તમારે જમા થયું હોય, તમે છે કે કોઈ પણ કંપનીમાં કે કામ કરતા હોય તમારે છે કે પીએફ જમા થતું હોય છે, એને છે ને કે તમારે બેંકમાં ટ્રાન્સફર કરવું છે તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો કેવી રીતે, દોસ્તો એના માટે છે ને કે તમારે આવડ્યું ને ખાલી પૂરો જોવાનું છે. તમને હું આવડ્યુંમાં કે બધી પ્રોસેસ આગળ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે તમારું પીએફ ને કે જેટલું પણ તમારે કાઢવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાંથી તમે છે એમાંથી કે બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો કેવી રીતે કરવાનું છે, ક્યાંથી કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એ બધી પ્રોસેસ તમારે દોસ્તો જાણવી હોય ને તો આવડ્યું ને છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા હશે. તો દોસ્તો આગળ હું તમને છે ને કે બધી પ્રોસેસ એ પણ આસાન તરીકેથી શીખવાડવાનો છું, ઠીક છે. કે બેંકમાં ટ્રાન્સફર તમારે પીએફ કરવું તો તમે તમારા મોબાઈલથી જ એ કરી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો બેંકમાં ટ્રાન્સફર પીએફ ને કરવા માટે તમારે છે ને કે સિમ્પલી તમારું કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી અહીં સર્ચ કરવાનું છે યુનિફાઈડ મેમ્બર પોર્ટલ કરીને, ઠીક છે. તમને હું છે ને કે મોબાઈલથી નથી શીખવાડું છું કે ઓનલાઈન પીએફ કઈ રીતે તમે કે બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો, ઠીક છે. તો સૌથી પહેલા તમારે લખવાનું રહેશે કે યુનિફાઈડ મેમ્બર પોર્ટલ કરીને પછી તમારી સામે સિમ્પલી કે આ પહેલી વેબસાઇટ તમને જોવા મળે છે, ઠીક છે. તો તમારે એને ઓપન કરવાની રહેશે. તો આપણે એને ઓપન કરીએ છીએ. જેવું તમે એને ઓપન કરો છો તમે જોઈ શકો છો કે તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. પછી તમે જો હું તમને ઝૂમ કરીને બતાવું તો દોસ્તો અહીંયા છે ને કે તમારો યુએન નંબર અને તમારો પાસવર્ડ નાખીને તમારે છે કે સાઇન ઇન કરવાનું રહેશે, ઠીક છે. તો હું છે કે અહીંયા યુએન નંબર નાખીને પાસવર્ડ નાખીને કે સાઇન ઇન કરી લઉં છું. તમારે પણ કે તમારો યુએન નંબર નાખી અને પાસવર્ડ નાખીને કે સાઇન ઇન કરવાનું રહેશે. તો દોસ્તો જેવું તમે યુએન નંબર નાખીને સાઇન ઇન કરશો તો તમારે છે ને કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે, ઠીક છે. તો આપણે છે કે ઓટીપી પણ ફિલ કરી દઈએ. ઓટીપી ફિલ કર્યા બાદ તમને સબમિટનો ઓપ્શન દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. તો તમે જોઈશો જેવું તમે છે કે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમે જોવો દોસ્તો તો તમને છે ને કંઈ ઓપ્શન જોવા મળતું છે, ઠીક છે. હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું, તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો, ઠીક છે. તો તમને છે કંઈ એકાઉન્ટ તમારું દેખાય છે, તમારું યુનિટ કાર્ડ પણ તમને જોવા મળે છે, બધું તમને જોવા મળે છે, ઠીક છે. પરંતુ તમે જોઈશો તમને છે કે 3 લાઈન કરીને જોવા મળે છે, ઠીક છે, આ રીતની. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો તમને છે ઓનલાઈન સર્વિસનો ઓપ્શન જોવા મળે છે, ઠીક છે, આ રીતનો. તમારે એની ઉપર ક્લિક કરીને આપણે છે કે બેંકમાં ટ્રાન્સફર કરવું છે, એટલે કે ક્લેમ કરવું છે. એટલે એટલા માટે તમારે સિમ્પલી છે ને કે આ ઓપ્શન તમને જોવા મળે છે ક્લેમ ફોર્મ કરીને, ઠીક છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે. અને પછી તમે જો તો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું તો તમારો છે કે આ રીતનું તો પહેલેથી જ તમારું જે એમ્પ્લોય નેમ છે, ડેટ ઓફ બર્થ છે, કેવાયસી એ બધું તમને જોવા મળે છે, ઠીક છે, પાન કાર્ડ છે એ બધું. પરંતુ આપણે છે કે બેંક તમારું જે બેંકનો એકાઉન્ટ નંબર છે એ તમારે ફિલ કરવાનું રહેશે, વેરીફાઈ કરવાનું રહેશે, ઠીક છે. તો અહીં છે હું વેરીફાઈ કરી લઉં છું. તો દોસ્તો બેંકનો એકાઉન્ટ નંબર પણ મેં વેરીફાઈ કરી નાખ્યો છે. પછી તમને ઓપ્શન જોવા મળતું છે કે આ રીતનું કે પ્રોસેસ ફોર ઓનલાઈન કે ક્લેમ કરીને, તો એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ. એની ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે, ઠીક છે. મેં બ્લર કરેલું છે એટલે તમને નહીં દેખાય. અને નીચે જાઓ તો હું તમને બતાવું તો આ રીતનું આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર, તો એમાં તમારે ક્લિક કરીને કે પીએફ એડવાન્સ ફોર્મ એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે, ઠીક છે. હવે આમાં ખાસ ધ્યાન આપજો. આમાં શું કરવાનું છે એમાં ખાસ ધ્યાન આપવાનું રહેશે. ઉપરની વસ્તુ તમને ફિલ કરેલી જોવા મળે છે. પછી તમે જો સિલેક્ટ સર્વિસ કરેલું તમને ઓપ્શન જોવા મળે છે, ઠીક છે, અહીંયા કણે તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને કે તમારે છે તમારા જે પણ પીએફ એકાઉન્ટ હોય, કયા પીએફ એકાઉન્ટમાંથી તમારે પૈસા ઉપાડવા છે એ અહીં સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. મારી પાસે તમે જોઈ શકો છો 2 છે, ઠીક છે. તો મારે આ પીએફ એકાઉન્ટમાંથી કે મારે પૈસા ઉપાડવા છે, ઠીક છે. તો એને મેં સિલેક્ટ કર્યું. પછી જો પર્પઝ ફોર વિચ એડવાન્સ ઇન રિક્વાયરમેન્ટ એના ઉપર ક્લિક કરીને તમારે સિમ્પલી કે આ ઇલિનેશન છે ને ઇલિનેશન એના ઉપર ક્લિક કરીને એને સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. પછી તમે જો તો એક એમાઉન્ટ
કેટલું તમારે ઉપાડવું છે એ અહીંયા ફિલ કરવાનું રહેશે. તો માની લો મારે છે કે 5000 ઉપાડવું છે, ઠીક છે. તો આ રીતે મેં ફિલ કરી દીધું. પછી તમારું જે એડ્રેસ હોય છે ને એ તમારે એડ્રેસ અહીંયા ફિલ કરવાનું રહેશે, ઠીક છે. હું એડ્રેસ પણ બધું ફિલ કરી લઉં છું. દોસ્તો એડ્રેસ ફિલ કર્યા બાદ તમારે સિમ્પલી છે ને કે તમને આ ઓપ્શન જોવા મળતો હશે આ રીતનું, તમે જોઈ શકો કે ગેટ મોબાઈલ ઓટીપી, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો તો તમારા સામે સિમ્પલી એક ઓટીપી આવશે, તમે જોઈ શકો છો આ રીતનો. એ ઓટીપી છે ને કે તમારે સિમ્પલી અત્યારે આમાં ફિલ કરવાનો રહેશે, ઠીક છે. અહીંયા કણે આપણે એના ઉપર ફિલ કરી દઈએ. આ રીતે ફિલ કર્યા બાદ સિમ્પલી વેલિડિટી ઓટીપી અને સબમિટ ક્લેમ ઉપર આપણે ફિલ કરવાનું રહેશે, ઠીક છે. જેવું એના ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે. અને આપણું છે કે આ ફોર્મ છે એ સબમિટ છે ને કે સક્સેસફુલી થઈ ગયું છે. અને પછી તમે તમારે જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો. અને આપણું જે એમાઉન્ટ છે એ પણ છે કે થોડા કલાકમાં આપણા બેંક એકાઉન્ટમાં કે ટ્રાન્સફર થઈ જશે. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે તમારું પીએફ ને કે બેંકમાં ટ્રાન્સફર કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ એ પણ આસાન તરીકે કે બધી કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.